केवल साहेब भाग 25 अर्थ सालम द्वीप प्रवेश करण को अंक 67 विषय આપણે આજે વાત કરીશું। તો એની અંદર પરમગુરુ જાય છે ત્યારે કોઈ બ્રાહ્મણના પુત્રને અંધ બ્રાહ્મણના પુત્રને હાથી સૂંઢમાં પકડી અને પસાડીને મારી નાખે છે। ત્યારે દિવ્ય પરમગુરુ તેની નજીક જાય છે। બ્રાહ્મણ જ્યારે મરવા માટે શમશાનમાં બાળક સાથે મરવા માટે તૈયાર થઈ જાય છે। લોકો મનાવે છે, માનતા નથી। પરમગુરુ જઈને એને બાળકને જીવિત કરે છે। તેવી આ અંગની અંદર વાત છે। તો આપણે આગળ વધીએ। લોક કોણ જ્ઞાન જ્ઞાને ગાય, સાલ में दीप जबी हमें आए, साल में दीप सुन न लोई, नान भक्ति जाने नहीं कोई। શ્રીમંત ભગવાન કરુણા સાગર કુશલક દીપ છોડી 16 કરોડ શબ્દનું જ્ઞાન કર્યું। ત્યારબાદ સાલમ દ્વીપમાં આવ્યા। સાલમ દ્વીપમાં સ્ત્રી પુરુષો ભક્તિ વિનાના જળ જેવા હતા એવું પરમગુરુ જણાવે છે। તા અમે ધરીએ સકલ સ્વરૂપા, શહેર અગમગત સ્વાદા અનુપા, સમન કોટારત તીર્થ એકુ, કરે સ્નાન લોક અનેકુ। ત્યાં મેં અકલ સ્વરૂપ સહિત ઉપમાન આપી શકાય તેવી અગમગતિ ધારણ કરી। ત્યાં સમન કોટારત નામના તીર્થ કિનારે અનેક લોકો સ્નાન કરવા વર્ષની અંદર ભેગા થતા હતા। દેશ દેશ કે તાહી આવે, બ્રહ્મ ભોજતા વિપ્ર જમાવે, અમે બેઠે જहाँ આસન મારી, ઓર કરે દર્શન નર નારી। સમન કોટારક તીર્થના દેશ દેશના લોકો સંગ વાવતા અને બ્રહ્મભોજનો તથા હું આસન જમાવીને ત્યાં બેઠો હતો અને દેખી અનેક સ્ત્રી પુરુષો મારા દર્શન કરવા માટે આવતા હતા એવું પરમગુરુ જણાવે છે। તીર્થવ્રત હિ ધર્મ અપારા, જ્ઞાન ભક્તિ જાને નહીં સારા, નિર્મલ બુદ્ધ સૌ નારી ન રહી, સંત બિના કુન ના નહીં કરહી। ત્યાં તીર્થવ્રત અને ધર્મ અપાર હતો પણ ભક્તિ સમજ નહીં હતી। લોકો મન નિર્મળ હતા પણ સંત પુરુષ સિવાય જ્ઞાનની સમજ કોણ આપી, આવું ત્યાં હતું। વર્ષ દીપ એક મેલા થાવે, મલક 84 પતિ આવે, તે અવસર में તે મેલા आई, આસનમ બેઠે તે બસાઈ। વર્ષમાં એક વખત મેળો આવે છે। 84 દેશના રાજા ત્યાં મેળાની અંદર આવે છે અને તે વખતે ત્યાં હું ઉપસ્થિત હતો। તે મેળામાં ભરાયો તેથી આસન ધારણ કરી હું એક જગ્યા પર બેઠો। આવી રીતે પરમગુરુ ત્યાં જઈને બેસે છે। નર નારી કરી અસ્તાના, જીને જે સંપન્ન દે દાના, ગજન વાહન ઘોરા સનગારી, નરપતિ દેહે વો તન અપારી। નર નારી સ્નાન કરી શ્રદ્ધાપૂર્વક દાન કરતા, રાજા હાથી ઘોડા અને વાહનો શણગારી અમૂલ્ય દાન આપતા। તાહમ હી કીન એક ગુનહા, તાહમ હી કીન એક નુગતા, દીપ સકલતા વામન મુગતા, સંદમહી હસ્તી એક છૂટિયા, ખીચત લોહી મટકો તૂટ્યા। ત્યાં એક તરકીબ યોજી મેં, પરમગુરુ પોતે તરકીબ યોજે છે। એક અલમસ્ત હાથી અને ત્યાં ચકિત થયો અને ત્યાં સંઘમાં એક હાથી લોખંડની સાંકળ તોડીને આમ તેમ દોડવા લાગી છે। અતિ અલમસ્ત ચલ્યો બે ફેલા, ભાગ ગયે ઉત ઇત પવ મેલા, દ્રેજ એક નેને ન સૂજા, પુત્ર કે તાઈ ઓ રણ ટૂજા। અલમસ્ત હાથી બે વફાઈથી આમ તેમ દોડવા લાગ્યો। આખા મેળામાં લોકો અફડાતફડી સર્જાઈ ગઈ। આમ તેમ દોડવા લાગ્યા અને મેળામાં એક આવેલ અંધ બ્રાહ્મણ જે અંધ હતો
તેના પુત્રને સાથે પકડીને ચલાવતો હતો. પુત્રને સિવાય એને કોઈ હતું નહીં. तिनको धोरम सोही सुलताए सो हस्ती को पर ही जाए लीनो सूत सुंडन की माही पटन भूमियोમાં પ્રાણ ગયો તાહી. આંધળા પિતાની પુત્ર દોરી જતો હતો ત્યારે અલમસ્ત હાથી છોકરાને સૂંઢમાં લઈ જમીન સાથે પટકતા એ બાળક મૃત્યુ પામે છે. ત્યારે સુરપીતા જબ ही सिर छूटे कूटे करता क्यों मेरे कर्मय फूटे ब्राह्मण सही मन भयो अभागे सूरत की संग જલકુ લાગે. પુત્રનો પ્રાણ જતા અંધ પિતા જોધારાશુથી શરવી પોતાના દુઃખ અને કર્મનો દોષ આપતો અને વિલાપ કરવા લાગ્યો. પોતે અભાગી બ્રાહ્મણ માની પુત્ર સાથે બળવા માટે તૈયાર થઈ ગયું. હું પોતે અભાગી છું એમ કરીને પુત્ર સાથે એ બળવા તૈયાર થઈ જાય છે. ખડકી છે સલિયા તીરજ બહી ब्राह्मण सुत ले बेटे तबही कल्पे मेला राय समय तू भेद भूवे बहु होई अनितु. નદી કિનારે ચિતા ખડકી અંધ બ્રાહ્મણ તેના પુત્ર સહિત ચિતા પર બેસી ગયો. બ્રાહ્મણ બાળક સાથે ચિતા પર બેસી જાય છે. આ જોતા રાજા સહિત આખો મેળો અંધ બ્રાહ્મણ ચિતા પર બેસી ના બળાની તૈયારી કરે છે અને જોઈને કલ્પાંત કરે છે. બ્રાહ્મણ કો સૌ કહત પુકારી મત જગહી બરને નર નારી રાજા કહેલે જલ में જીવાઈ તુત સંદે મત જરી મેરે ભાઈ. તે અંધ બ્રાહ્મણને બધા નર નારી પુકાર કરીને નહીં બળવા માટે સમજાવે છે. પરંતુ રાજા પણ એને કહેવા લાગ્યા કે આખી જિંદગી તમારી સેવા કરી લઈશ, પોષણ કરીશ, પણ તું પુત્ર સાથે મળવાનું માંડી વાળ એવું બ્રાહ્મણને રાજા સમજાવે છે. એ શ્રી કહી ક્ષપે પછી હારે બ્રાહ્મણ કહું ઉરે નહીં તારે નિશ્ચિત તેજ મરણ જબ જા લાગે તબે હમે ધ્યાન પલક લે જાગે. અંધ બ્રાહ્મણને વિનાવણી કરી બધા લોકો થાકી ગયા, પણ બ્રાહ્મણ કોઈનું માનતો નથી. જ્યારે બ્રાહ્મણનું મૃત્યુ માટે તૈયાર થયું ત્યારે પરમગુરુ ધ્યાનમાંથી જાગૃત થાય છે અને આનંદ હમ અવધૂત અકેલા તબે પૂજા ક્યું કલ્પે મેલા મેલા કહે સુનો અવધૂતા મારો ગજ બ્રાહ્મણ એ સૂતા. મેં આનંદથી અવધૂત સ્વરૂપ લોકોને કલ્પાંત વિશે પૂછ્યું ત્યારે એ મેળામાં મને લોકો કહેવા લાગ્યા કે બ્રાહ્મણના પુત્રને હાથીએ મારી નાખ્યો છે એમ લોકો જણાવે છે. દેજ જરે તિન હે કે સંદુ તાતે મેલા હોય મને ભંગુ તબ હમ હી આસન તે ઉઠે જય બ્રાહ્મણ સુતન પર છૂટે. બ્રાહ્મણ તેના પુત્રની સાથે પડવા તૈયાર થયો અને તે મેળામાં લોકો આ જોઈ વ્યાકુળ બન્યા હતા. ત્યારે હું આસન પરથી ઊભો થઈને બ્રાહ્મણના પુત્ર પાસે જઈ તેને પર મહેર કરી મોઈ દીજીએ તેના પર જઈને મહેર કરે છે. કિયા સજીવ દ્રેત સુતે જબહી સંત સકલ આનંદ ભય તબહી વિપ્ર કહે હરી પહારે ધાયે મેરે સુચી વાવન આયે. જ્યારે મેં બ્રાહ્મણના પુત્રને સજીવન કર્યો ત્યારે આખા મેળામાં આનંદની લહેર પસરી ગઈ. અંધ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે પ્રભુ, મારા પુત્રને તમે જીવતદાન આપ્યું અને મને મદદ કરી. બ્રાહ્મણ પણ આનંદ થઈ જાય છે. ઉસે કઈ શરણ મમે ગયા સંદ સકલ તન મન તન દૈયા દેશ ચોરાસી કે રે રાજા બે શરણ ગયા મેરે. ઉપર પ્રમાણે અંધ બ્રાહ્મણ મારા શરણમાં પડ્યો. મેળામાં આવેલ આખા સંધે મને તેમને તનમન અને ધન અર્પણ કર્યા. આખા મેળામાં જે લોકો આવ્યા હતા તેને તનમન ધનથી મને પ્રણામ કર્યા, અર્પણ કર્યા.
ઉપરાંત 84 દેશના રાજાઓ પણ મારા શરણમાં થયા, પરમ ગુરુના શરણમાં થાય છે. कहन लगे नर नारी जेते समन कोटारत आये ते स्वामी हम हूँ तो उपदेशु तुम करता दरी आये बेसु. સમય કોટારત નામના તીર્થે આવેલા નર નારી દીનતાપૂર્વક કહેવા લાગ્યા, હે સ્વામી, તમે વેશ તારી કરતા છો, માટે અમને ઉપદેશ આપો. રાજા દે સકલ દેશોઈ કરે આરતી સૌ વિધિ મોઈ. વારંવાર કહી કરજો રે હમકુ રાખો સન તુમારે. બધા દેશના રાજા ઘણી વિવિધતાપૂર્વક જેને જે પ્રમાણે પોતાના દેશમાં રાજા આરતી કરતા હોય તે પ્રમાણે વારંવાર પરમ ગુરુને આરતી કરતા, હાથ જોડતા અને શરણમાં આવતા એવું પરમ ગુરુ જણાવે છે. શીશ હમારા હમકુ કરો આપો જાપ ધ્યાન દઈ દરું. તમે હમ હી દીના ઉપદેશા તમે તીલીનો બોધન રેસા. ત્યારે અનેક તમારા શિષ્યો બનાવો અને કર્તા પ્રત્યે ધ્યાન અને જાપનો મહિમા સમજાવો. ત્યારે મેં ઉપદેશ આપ્યો અને રાજા પ્રથમ મારો ઉપદેશ ગ્રહણ કરે છે, બોધ ગ્રહણ કરે છે, પરમ ગુરુ જણાવે છે. પીસે સૌ મેલા નર નારી તીનો બોધ સકલ પરિવારી. બ્રાહ્મણ ક્ષત્રિય વિધર વંશુ ચારુ વર્ણ ભય મમ અંશુ. છેલ્લે મેળામાં નર નારી બોધ આપ્યો. ચારે વર્ણના લોકો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર મારા સેવક બન્યા એવું પરમ ગુરુ જણાવે છે. કાયમ પંથ પુરાતન કૈયા સભે કે ઉર લખાય દૈયા. કેવલ નામ થણીકા કીના રહેન કરણે જે બિનત બીના. પુરાતન કાયમ પંથ શરણ હૃદયમાં વ્યાપક બન્યો અને ખુદ કેવલ કરતાની જાણ કરાવી ભીન ભીને કરણી કરી ખ્યાલ આપ્યો. દેશ દેશ કે નરપતિ જેતા સુખ કરી હરિજન કે જેતા. 84 દેશ કે રાજા રણ ભક્તિ સબ ઉલટાએ. દેશ દેશના જેટલા રાજા હતા તે પ્રથમ હરિજન બન્યા. આમ 84 દેશના રાજા હૃદયમાં જ્ઞાન ભક્તિ લક્ષ લખાવી દીધો પરમ ગુરુ જણાવે છે. સભે રાજન કે સિર એક એક રાઈ રામ સકલ સભે તાહી ભરાઈ. તહી નરપતિ તીરથ આયે વાકુ 10 મહામંત્ર લગાએ. ખંડિયા રાજાઓના ઉપર એક ચક્રવર્તી રાજા હતો, તે પણ સમન કોટારત તીર્થ આવ્યો હતો, તેને પણ મેં મહામંત્રનો લક્ષ આપ્યો. 84 રાજા હતા, તેનો ચક્રવર્તી રાજા મેન રાજા હતો, તે પણ મારી પાસે આવ્યો, તેને પણ મેં લક્ષ કેવલ લક્ષ આપ્યો એમ પરમ ગુરુ જણાવે છે. નામ તે હનકુ કૌ વિસ્તારી પુત્ર સહિત તે જહી ગેર નારી. 72 સહસ્ત્ર રાજકુરાની વિસરાય માની તીરાની. તે રાજાને પુત્ર સહિત તેમની પત્ની હતી. વિસ્તાર કરીને કહું તો રાજાને 72,000 રાણી હતી અને 20 રાણી માનીતી હતી. કુંવર સત્ર સે કહીએ જાઉં મહદ નામ જેઠી સુતતા હું. ગંતરાય પિતા કો સોઈ ઓરાય કે તેવ પૈસોઈ. તેમને 700 કુંવર હતા. મહદ નામનો પ્રથમ પુત્ર હતો, પિતાનું નામ ગયન રાજા હતું. તેના વિશે આગળ કહું છું તે સાંભળો. દિવસ 1600 કિયા સમાતુ જન્મ મરણ સબ કે ગયો જાદુ. મેલા કે હો અંતર જામી નામ તુમારા કહીએ સ્વામી. 16 દિવસ સુધી સમાગમ કર્યો, તેથી બધાનો જન્મ મરણનો ભય મટી ગયો. મેળામાં લોકો કહેવા લાગ્યા, અંતરજામી આપનું નામ શું છે જણાવો. મોરું હમ મેલા સુકીના ના હમારા લગાયે દીના. શ્યામ પુરુષ મમે નામ કહી છે હાદ અંત મધ્ય સોઈ રહી છે.
મેળામાં લોકોને કહ્યું કે મારા નામની ઓળખ આપી દીધી. મારું નામ સ્વયં પુરુષ છે અને આદ અંત મધમાં હું સમય રહું છું. એ પોતાનું ઘર પણ જણાવી દીધું. નોજ કૈવલ કા હંસા સોઈ, જોગ કથા કારણ પઠાયો સોઈ. અખંડ લોક વેદી હમે આવા, ધામ ધામ હમ કુવઉં જાવા. હું નિજ કૈવલ કરતાનો અંશ છું અને જગતના કલ્યાણ અર્થે મને મોકલ્યો છે. અસંખ્ય લોકોને વિંધી વિંધીને હું આવ્યો છું. જે ધામમાં હું આવ્યો છું, ધામમાં લોકો મારે માટે ચાહના કરે છે. હું કૈવલ કરતાને માલિકની ઘરથી આવ્યો છું, તેનો અંશ છું. અસંખ્ય લોકોને હું ચેતવતો અહીંયા સુધી આવ્યો છું અને ત્યાં લોકો મને ખૂબ ચાહતા હતા. પરમ ગુરુ જણાવે છે, મોર હમ ષષ્ઠી પરે આયે, દીપ ચતુર કે લોક ચતાયે. દીપ પચમું આયે સોઈ તુમકુ, હવે ચેતાવે મોઈ. હું પૃથ્વી પર આવ્યો 4 દીપના લોકો ચેતવી, આ 5મા દીપમાં આવ્યો છું. તમને હવે હું ખુદ કરતાના જાણકાર બનાવીશ. ખુદ કરતા કોણ છે, માલિક કોણ છે, જાણકાર બનાવીશ. તુમકુ હમે જો બતાયો, નિષદિન સો પદ રટત ही रहियो. ऐसे कई मेला रखवा उनको, नर नारी और एत नरपतको. તમને જે લક્ષ્યનો મેં ઉપદેશ આપ્યો તે હું હર હંમેશ રટણ કરશો. આ પ્રમાણે રાજા તેમના મેળામાં આવેલા નરનારીને કહ્યું, હું જે ઉપદેશ તમને આપીશ તો તમે હર હંમેશ એનું રટણ કરતા રહેજો. એવું પરમ ગુરુ જણાવે છે. હવે હમે દીપે ઓરન કો જાઉં, બેરે બેરે તાએ સમજાઓ. સુને દિયે સબે મન કલ્પનાઈ, અંતર ધ્યાન સબ હમે ભૈયા. હવે હું બીજા દીપમાં જાઉં છું, એટલા માટે ફરી ફરીને તમને પરમ લક્ષ સમજાવું છું. મારી પાસે બીજા દીપમાં જવા માટે વાતની સર્વ મન ઊંચા થઈ ગયા. તેમજ હું અંતર ધ્યાન થયું. પરમ ગુરુ આટલું કહીને એ દીપમાંથી અંતર ધ્યાન થાય છે. 16 દિવસ ઓર 16 હજારા, સાલાનો દીપ જાય વિસ્તારા. સાલાનો દીપ જहाँ કરી ઠાવા, સુતકુવેર પાલકી દીપ આવા. સાલાનો દીપમાં 16 દિવસ 16,000 જ્ઞાન તથા જ્ઞાનનો વિસ્તાર કર્યો. અને આગળ શ્રીમદ ભગવાન મહાન સમર્થ કુબેર સ્વામી કહે છે કે હું પાલકી દ્વીપમાં જાઉં છું. તો પ્રિય પરમ ગુરુ આટલા દિવસના રોકાય છે અને પાલકી દ્વીપમાં જાય છે. તો આ રીતે આ અંગમાં શ્રીમદ ભગવાન કરુણા સાગર આપણને જણાવે છે કે ત્યાં એ અવધૂત રૂપે જઈને બેસે છે. 84 રાજ્યના રાજાઓ ત્યાં મેળામાં આવે છે. વર્ષમાં એકવાર મેળો ભરાય છે. અન્ન બ્રાહ્મણના છોકરાને હાથી શુંડમાં લઈને પટકાઈને મારી નાખે છે. ત્યારે બ્રાહ્મણપણની સાથે જેને સળગવા માટે તૈયાર થઈ જાય છે. લોકો સમજાવે છે, રાજા સમજાવે છે, પણ બ્રાહ્મણ સમજતા નથી. ત્યારે ધ્યાનમાં પરમ ગુરુ બેઠા હોય ત્યાંથી આવીને બ્રાહ્મણના બાળકને સજીવન કરે છે. અને આ રીતે ત્યાર પછી દરેક રાજાને ઉપદેશ કરે છે અને મુખ્ય રાજાએ તેને ઉપદેશ કરે છે અને લોકોને 16 દિવસ સુધી રોકાય છે અને ઉપદેશ આપીને ત્યાંથી પાલકી દ્વીપમાં જવાની તૈયારી કરે છે. અંતર ધ્યાન થાય છે. સતખ્યોલ સાહેબ, સતખ્યોલ સાહેબ, સતખ્યોલ સાહેબ.